ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. જો સવાર થઈ ગઈ, ચા નાસ્તો કરી લીધો અને યામીને તો આજે બહુ વહેલી ઉઠી ગઈ હતી જેનિસને રમાડવા હાટું. એને અહીંયા આવે એટલે વહેલું જ ઉઠી જવાનું. ઘરે ઉઠે નહીં 11 વાગ્યા સુધી ને અહીંયા તો એ 11 વાગ્યા સુધીમાં તો ક્યારની સવારમાં વહેલી ઉઠી જાય. જો એ ગઈ છે ગાય જોવા ભાભી ભેગી અને હવે તૈયાર થાય. થોડુંક કામ થઈ ગયું, થોડુંક બાકી છે, કામ કરી લઈ પછી જાય. બાપ જવાનું છે આજે મંદિરે સોમવાર છે એટલા માટે. જો યામી આવી, જેનિસ આવ્યો, પૈસા લેવા આવ્યા. શું લેવા આવ્યા? પૈસા દેખાડે કે આ લેવા આવી કે હું લેવા આવી? સીધ જવું હે પૈસા લઈને. હે જેનિસ, જેનિસ ક્યાં ગયો? જેનિસ ક્યાં ગયો? જેનિસ હજી ગુડ મોર્નિંગ થયું છે, બીજી વાર ગુડ મોર્નિંગ થઈ ગયું કા ભાઈ? ઈ માર મોબાઈલમાં લટકે હે ની જોવે હે. જો ટાટા 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 ટાટા. જો બપોરે બનાવ્યા વઘારેલા ભાત, પાપડ, ડુંગળી ને છાશ. આજ કાંઈ બહુ ભૂખ નહોતી એટલે સાદું બનાવી નાખ્યું. જો યામી જો સાયકલ હલાવે, યામી સાયકલ હલાવે. યામીન મજા નહોતી આવતી. રિયાન દીવું સ્કૂલે ગયું હતું ને તો શું લે લે શું કરે છે યામી? સાયકલ હલાવે ટીન ટીન. અહીંયા આને મજા આવે ટીન ટીન કરવાની. હા ટીન્ટુડી છોકરી. જો યામી અહીંયા આવે ને એટલે યામીને ધૂળમાં રમવું બહુ ગમે. યામીને આજની બપોરથી અત્યાર સુધીની કપડાની ચોથી જોડી છે ને 2 વાર નાઈ લીધું. યામી તને ધૂળમાં રમવું કેમ ગમે? હું આ તારા પેન્ટ જો ખીર બનાવસ હે? તેરા બિલાડી હતી ઉપર હે? એમાં હાચકા પી ગયા તો ગાંડી. તે રસોઈ સો ચાલુ કર્યો હે? હે કેમ છો જી? આવી ગયા તમે યામી ને તોફાન જોઈને? તો જો હું આવી ગયો તો ઘરે. આવી ગયો તો વહેલો, નાઈ ધોઈને તૈયાર થવામાં 6 વાગી ગયા હતા. ને હવે આજનું શૂટ તો મમ્મી કરવાના છે રસોઈ સોની ચેનલનું. હવે એને ફટાફટ શૂટ પૂરું કરાવડાવી દઉં પછી હું કંઈક ફ્રી થઈ પછી વ્લોગનું શૂટ કરું કંઈક. કુકિંગનું શૂટ કરતાં કરતાં થોડોક વચ્ચે બ્રેક પડ્યો છે અને મમ્મીને આજે પહેલી વાર શૂટ કરે તો થોડીક તકલીફ પડે. માપ સાઈઝની મેં તો લિમિટ વગર જ બનાવું. મને માપ સાઈઝમાં કઈ ન સમજ પડે. હું અટે ગટે જ બધું બનાવું એટલે થોડીક તકલીફ પડે. કારણ કે એક વખત ભજીયા બનાવ્યા હતા નહીં તે ભજીયા બનાવ્યા હતા ને હવે પછી ડાયરેક્ટ બીજી રેસીપી બનાવે છે. થોડુંક ફ્રૂટમાં થોડુંક ઓછું ખાવે તો એ શીખી જાય. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે. તો જો વાગ્યા છે 7 ને મમ્મી રસોડામાં જમવાની તૈયારી કરે. શું છે જમવામાં આજે? આજે દહીંની તીખારી ને ભાખરી. હમણાં સાદું સાદું જ મળશે જમવાનું. જીગુની યાદ આવતી હશે ને? 8 દી રોડવી લે ને થોડુંક વજન ઉતરી જાય. તો જો થઈ ગયું છે જમવાનું તૈયાર. વઘારેલ દહીં, ભાખરી ભેગી છાશ. હાલો ફટાફટ ખાઈ લઈ. યામી શું લઈ આવી? કોને લઈ દીધું મંચુરિયન? મામા. હે કેટલા વાગ્યા ઈ ખબર છે તને? પેલા 10 વાગ્યા. કેટલા વાગ્યા? તીખું હે? મને આપીશ? તો કોને આપીશ?
મામાને દેવું હે મંચુરિયન હે મને દઈશ યામી મને જો ત્રણે ગોઠવાઈ ગયા મંચુરિયન ખાવા જો જેનિસને ખાવું છે મંચુરિયન આર્યો જેનિસ તાર ખાવું મંચુરિયન ભાઈ જેનિસે ખુદ મંચુરિયન નો ગોટો હે જેનિસ ગોલું મોલું હે ગોલું જેનિસ ગોલું મોલું મંચુરિયન ખાવું છે હે જેનિસ નો જવાબ દે ચાલો આજનો વ્લોગ અહીંયા જઈને કરી નાખીએ આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય